નમસ્કાર મિત્રો, આજે વળાંક નામના ટૂંકી વાર્તાના સંગ્રહમાંથી આપણે પળવારમાં પરિવર્તન નામની ટૂંકી વાર્તા જોઈશું. હું કલકત્તા કોલેજમાં હતો ત્યારની, એટલે કે 40 વર્ષ પહેલાંની આ વાત છે. સોમનાથ ઘોષ નામનો મિત્ર અમારા ઘરની નજીક જ રહેતો હતો. અમે બે એક જ ક્લાસમાં ભણતા હતા અને અમારું સારું બનતું હતું. હું એને ઘેર રોજ વાંચવા જતો. તે વર્ષોમાં એના એક વૃદ્ધ ફુવા પીશો મહાશય તેને ત્યાં વારંવાર આવતા. પીશો એટલે બંગાળીમાં ફુવા અને મોશાય એટલે મહાશય. આમ એ લોકો બાબુ મોશાય, માસા માટે મેશો મોશાય અને મોટા કાકા માટે જેઠો મોશાય શબ્દો વાપરે છે. આ પીશો મોશાય મૂળ બંગાળી, પણ કેટલી પેઢીથી નેપાળમાં કાઠમંડુમાં સ્થાયી થયેલા. નેપાળના રાજાના લશ્કરમાં તેમના દાદાએ સારી કામગીરી કરેલી, તેથી તેમને ઘણા જામીન જાગીર મળેલા અને લોકો સરદાર કહીને બોલાવતા. પીશો મોશાય દેખાવમાં પણ એવા રજવાડી હતા. ઊંચા કદાવર બાંધાનો, ગોરો વાન અને જાડો અવાજ, અણીદાર નાક અને મસ મોટી મૂછ. એમનો સ્વભાવ આમ મિલનસાર પણ કડક કહેવાય એવો. એ આવ્યા હોય અને મારા મિત્રથી પાણી આપવામાં મોડું થાય તો તરત ગુસ્સે થઈ કહે કે, કેમ પાણી લાવવામાં બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવરાવાનું છે? અરે, એકવાર વર્ષો પહેલાં એમના નાના દીકરા સાથે કંઈ બોલચાલી થઈ હશે. તે દીકરો કશું સામું બોલ્યો હશે અને મિલિટરી સ્વભાવના બાપે એને ગેટ આઉટ ઓફ માય હાઉસ કહી દીધેલું. 22 વર્ષના દીકરો પણ વટનો કટકો. તે પહેરેલ કપડે ઘરમાંથી નીકળી ગયો. બધાએ એને રોકવાનો પ્રયત્ન કરી જોયો, પણ એના બાપે નહીં. ઘેરથી નીકળીને તે નેપાળના પોખરા હિલ સ્ટેશનમાં કોઈ હોટેલમાં નોકરીએ રહેલો. એકવાર એવું બન્યું કે પીશો મોશાય દર વખતની જેમ શિકાર કરવા ઉત્તર પ્રદેશના જંગલમાં ગયેલા. સાથે 4 નોકરો પણ હતા અને એક સાથે નાની બકરીનું બચ્ચું પણ લીધેલું, જેને છટકા તરીકે બાંધવાનું હતું. ગાઢ જંગલમાં નમતી સાંજે એક ખુલ્લી જગ્યા જોઈ તેમણે ગાડી થોડ થોભાવરાવી. નોકરોને કહ્યું કે વાંસડા લગાડી અહીં માસડો ઊભો કરો. એક નોકરને થોડે દૂર બકરીના બચ્ચાને છટકા તરીકે બાંધવાનું કીધું અને તેઓ સિગારેટ સળગાવી આસપાસ નજર કરતા ઊભા રહ્યા. એટલામાં અચાનક થોડે દૂર, લગભગ 200 વાર દૂર, એક વાઘને આવતા તેમણે જોયો. એક ક્ષણ માટે તો એમનો શ્વાસ અદ્ધર થઈ ગયો. વાઘની આગળ 2 નાના બચ્ચા ચાલતા હતા અને પાછળ વાઘ દબાતે પગલે આવતો હતો. પીશો મોશાએ બંદૂક ફરતે મુઠ્ઠી સખત કરીને નિશાન લેવા ઊંચી કરી. બીજા હાથે માણસોને અવાજ ન કરવા ઇશારો કર્યો. વાઘ હવે ઊભો રહી ગયો હતો. ખુલ્લી જગામાં વાઘ પર ગોળી ચલાવી તેને પાડી દેવાય તો સારું, પણ જો જખમી વાઘ હુમલો કરે તો શું? એમ જોખમ લેવું કે કેમ? તે વિશે પીશો મોશાય વિચાર કરવા લાગ્યા. ત્યાં તો વાઘ તેના 2 બચ્ચાથી થોડો આગળ ચાલ્યો. આગલો ડાબો પંજો ઊંચકી તેણે બચ્ચાને પાછળ રહેવા ઇશારો કરીને પીશો મોશાયની સામે જોતો ઊભો રહ્યો. એક ક્ષણ માટે પીશો પોસાયની અને વાઘની આંખ મળી. તે વખતે વાઘ શું વિચારતો હશે? હુમલાની વ્યૂહરચના કે પછી અગાઉ કોઈ શિકાર પાર્ટી જોઈએ છે, તેથી મૃત્યુની ચિંતા? પીશો મોશાય ગૂંચવણમાં હતા, પરંતુ તે જે હોય તે. વાઘ બચ્ચાને પાછળ રાખી પોતે હુમલાની કમાન સંભાળી, અથવા કહો કે બચ્ચાને પાછળ રાખી તેમને સલામત કર્યા. એક પળવાર માટે એમને થયું કે આ વાઘ જેવું જંગલી પ્રાણી પણ પોતાના બચ્ચાની કેવી સલામતી અને ભલું ઈચ્છે છે. તે જ ક્ષણે બંદૂક પરની તેમની પકડ ઢીલી થઈ ગઈ. રાઇફલ જમીન પર ટેકવતા તેઓએ ડ્રાઈવરને કહ્યું કે, બધા ગાડીમાં બેસી જાઓ, પાછા જવાનું છે. એક નોકર હિંમત કરીને બોલ્યો પણ ખરો કે, હજૂરને આજે વાઘ પર દયા આવી ગઈ લાગે છે. રસ્તામાં એમણે ડ્રાઈવરને કહ્યું કે પોખરા જવાનું છે. કાઠમંડુ કે પોખરા સાહેબ? પોખરા, તને કહું છું તેમ કર. પોખરા તેમના દીકરાને તેના ઘરે મળીને તે ખૂબ રડ્યા. એક જાનવર તેના બચ્ચાને દુનિયાના ખતરાથી આટલું બચાવે છે, તો હું મારા દીકરાને આ નિર્મમ દુનિયા સમક્ષ એકલો નિસહાય કેવી રીતે છોડી શક્યો? તેઓ છોકરાને કહે, ચાલ સુકેતન, ઘેર ચાલ, બધું ભૂલી જા, તારા બાપને માફ કર. તું ગયો ત્યારે તારી માં અને સગા સંબંધીઓ જે વાત મને ના સમજાવી શક્યા, તે આજે એક મૂંગા પ્રાણીએ એક પળમાં સમજાવી દીધી. ચાલ બેટા, ઘેરે ચાલ.